ગુડ મોર્નિંગ. આજે સાયકોલોજી, મનોવિજ્ઞાન. આમ તો મનોવિજ્ઞાન 11માં અને સમજ્યા કે માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ એટલે કે મનોવિજ્ઞાન. માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર ને એટલે કે આપણું મનોવિજ્ઞાન છે. આ વિષય 12મા ધોરણ માટે તો ઉપયોગી છે જ, પણ તમારી લાઈફ માટે પણ આ સબ્જેક્ટને ઉપયોગી છે. આ સબ્જેક્ટમાં જો રસ પડે ને તો તમારી લાઈફ સક્સેસ જશે, આપણું જીવન સક્સેસ જશે. એટલે કે લાઈફને સક્સેસ બનાવવી હોય તો આ વિષયમાં રસ હોવો જરૂરી છે અને સમજવું જરૂરી છે. બે વાક્યો છે. ટુડે ઇઝ માય ડે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. આજે મારું આ બે વાક્યો મગજમાં ઉતરી જાય ને, અને આ બે વાક્યોને અપનાવી લેશો ને, સાયકોલોજીકલ વાક્યો, તો લાઈફ સક્સેસ છે ને. સક્સેસ પાછળ દોડવાની જરૂર નથી, એ તો આપોઆપ આપણી જોડે આવે. આપણું કાર્ય અને આપણા વિચારો એવા હોવા જોઈએ. ટુડે ઇઝ માય ડે, આજ મારો દિવસ છે ને, મારે આજ મહેનત કરવી છે, આજનું બેસ્ટ કામ કરી દેવું છે. અને ભગવાન મારી છે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ભગવાન મારી સાથે છે. મનોવિજ્ઞાન બીજી વાતો કરતાં હું તમને આખું બ્લુપ્રિન્ટ દરેક ચેપ્ટર પ્રમાણે હું આખું એક સાથે નથી સમજાવતો. જેમ જેમ ચેપ્ટર ચલાવતા જઈશું ને એમ એના માળખું આખું તમારું ક્લિયર કરતા જઈશું. પહેલું ચેપ્ટર ટોટલ 10 ચેપ્ટર. સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ આપણું પહેલું ચેપ્ટર. સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. બીજું ચેપ્ટર શીખવાની ક્રિયા. ત્રીજું ચેપ્ટર આપણું બુદ્ધિ. આપણે શરૂઆત બુદ્ધિથી કરીએ છીએ. એનું એક કારણ છે યાર, કે બુદ્ધિ હોય તો પેલું ધ્યાન રહેશે, શીખવા છે. જેટલી બુદ્ધિ હોય એટલું શીખી શકાય. બીજું ચેપ્ટર હે ને, જેટલી બુદ્ધિ હશે એટલું ધ્યાન રહેશે કે મારે કઈ બાબતમાં ધ્યાન આપવું ને. એટલે કે બુદ્ધિને સમજો, હું તમારી બુદ્ધિને ઓળખી લઉં, કાં તો તમે તમારી બુદ્ધિને સમજી લો ને, એ તો બેસ્ટ કામ થઈ જાય. પછી બાકીનું કાર્ય થાય. એટલે આપણે ત્રીજું ચેપ્ટર આજ શરૂઆત કરવી. ચોથું ચેપ્ટર મનોવલણ છે, એટલે કે આપણા ખ્યાલ છે. બેઝિક માહિતી આપી દઉં 10 ચેપ્ટર નહીં. અને મનોવિજ્ઞાનમાં કઈ રીતે કામ, કઈ રીતે રિઝલ્ટ બેસ્ટ આવે, આજે એક રસો આપી દઉં છું છેલ્લે. એ પ્રમાણે કામ કરી જોજો. તમારે અત્યાર સુધી જે પણ પરિણામ હશે, ચેન્જ, આખું બદલાવ તમારામાં આવતો જશે. એક છેલ્લે એનો એક રસ્તો આપી દઈશ. બુદ્ધિ, એના પછી ત્રીજું ચેપ્ટર આપણું બુદ્ધિ, એના પછી મનોવલણ. મનોવલણ એટલે કે જો આ શબ્દને સમજો તો ખ્યાલ, માનવીનો ખ્યાલ ને એ મનોવલણ છે. અને એટલે કે આપણા વિચારો, આપણો ખ્યાલ, આપણે એટીટ્યુડ. બે રીતનો, એક પોઝિટિવ હોય, નેગેટિવ હોય. પોઝિટિવ છે તો સક્સેસ, સુખી. નેગેટિવ છે તો દુઃખી વધારે થવાય, અનસક્સેસ વધારે જવાય. અને જેટલા નેગેટિવ થોટ વધારે આવે, નેગેટિવ એટીટ્યુડ વધારે હોય, એટલે કે વિધાયક મનોવલણ અને નિષેધક મનોવલણ. નિષેધક હોય ને વિચારો, જેટલા નિષેધક, ખ્યાલ જેટલા નિષેધક હોય ને, એટલું માનસિક ટેન્શન વધારે. માનસિક ટેન્શન, ચિંતા વધારે ને તો આપણું 5મું ચેપ્ટર મનોભારનું ચેપ્ટર આવે છે. મનોભાર એટલે માનસિક ભાર, મનોભાર વધારે રહે. જો માનવીને લોંગ ટાઈમ મનોભાર રહે ને તો એને માનસિક રોગ થઈ શકે, એટલે કે માનસિક વિકૃતિઓ આવી શકે. આપણું 6થું ચેપ્ટર માનસિક વિકૃતિ. તમે બોલો બેસ્ટ છે, અને માળખાને એટલું બેસ્ટ રીતે સેટ કરેલું. તમે 6થું ચેપ્ટર જોવાનું, સમજવાનું. માનસિક વિકૃતિઓ, કોઈક વિકૃતિ એવી હોય આપણને ખબર ના હોય, પણ એ ચેપ્ટર સમજતા જઈશું ને એટલે આપણા કઈ ખામીઓ છે, કઈ વિકૃતિઓ ખબર પડે. કોઈને કહેવાની નહીં, ખબર પડે તો તમને તમારે જાતે સમજી લેવાની કે અમારામાં કોઈ ખામી છે. તો એ જો ખામી ખબર પડે તો એના માટે, એના સોલ્યુશન માટે 7મું ચેપ્ટર છે. એને મનોપચાર, એનો ઉપચાર કરવાનો, રોગનો ઉપચાર, માનસિક રોગનો ઉપચાર, એટલે કે મનોપચાર છે. 8મું ચેપ્ટર માનવીનું વર્તન અને પર્યાવરણ. 9મું ચેપ્ટર સંસ્થા. તમે જીવનમાં આગળ વધવાની મોટી, અમારા કરતાં પણ હું તો એવું કહું છું કે એવડી મોટી સંસ્થા બનાવો કે આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં તમારું નામ થાય. આ સંસ્થા, એમાં કઈ રીતે કાર્ય થાય એમ વિશેની ચર્ચા છે. અને છેલ્લું લાસ્ટ આપણું 10મું ચેપ્ટર એ પોઝિટિવ સાયકોલોજી, એટલે કે વિધાયક મનોવિજ્ઞાન છે. આ મેં તમને સમજાવ્યું, બેઝિક ખાલી નામ અને શબ્દોની ચર્ચા. આજે સમજવું છે પ્રકરણ નંબર 3 બુદ્ધિ. 12 ગુણનું ચેપ્ટર.
દરેક વિભાગમાં MCQમાં એક પ્રશ્ન આવશે, હેતુલક્ષી એક પ્રશ્ન, B વિભાગમાં એક પ્રશ્ન, C વિભાગમાં 2 ગુણમાં એક પ્રશ્ન આવશે, D વિભાગમાં ટૂંકનોંધ આવે આપણી એમાં એક પ્રશ્ન આવશે, અને E વિભાગમાં 5 ગુણનો એક પ્રશ્ન. એટલે કે તમામ વિભાગોમાં બોર્ડના પેપરમાં આપણે બુદ્ધિ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવશે. એટલે કે મોસ્ટ અગત્યનું ચેપ્ટર આપણા માટે 12 ગુણનું ચેપ્ટર છે. આમ તો પહેલાં 3 ચેપ્ટર આવડી જાય ને એટલે પાસ થવું છે ને ઇઝી, કારણ કે 38 ગુણનું ટોટલી 3 ચેપ્ટર છે ને પહેલાં 38 ગુણના ચેપ્ટર છે. પહેલું આપણે બુદ્ધિ કેટલી છે માપી લઈએ. આમ તો બુદ્ધિ છે ને આ જીવ સૃષ્ટિમાં સૌથી સર્વશ્રેષ્ઠ, જો નોર્મલ ચર્ચા કોઈ પણ સાયકોલોજીમાં એવું છે કે ગોખવાનું નથી અને સમજવાનું છે. સમજી લેશો ને તો સાયકોલોજી બેસ્ટ. માનવી આમ તો જીવ સૃષ્ટિમાં આખી પૃથ્વી પર એમાં સૌથી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કોઈ પ્રાણી હોય તો એ માનવી છે. એનું એ કારણ છે કે માનવીને જે મગજની ઉત્ક્રાંતિવાદ, આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે ને એમાં ઉત્ક્રાંતિની શ્રેણીમાં સૌથી ઉચ્ચ સ્થાને હોય તો માનવી છે. એનું એ કારણ કે એનું મગજ એટલું વિકસિત છે, બધા કરતાં માઇન્ડ વિકસિત છે અને વિચારવાની શક્તિ એનામાં વધારે છે. એટલા માટે આપણે બુદ્ધિ છે ને, જો આ ચેપ્ટરમાં 5 ગુણનો કોઈ પણ આખા ચેપ્ટરની એક વાત કહી દઉં કે પ્રસ્તાવના, બુદ્ધિની પ્રસ્તાવના. કોઈ પણ E વિભાગમાં પ્રશ્ન આવે ને તમને પ્રસ્તાવના લખવાનો શોખ થઈ જાય તો તમારા માનવી બુદ્ધિ એ માનવીની મૂલ્યવાન મૂડી છે. આપણી પ્રસ્તાવના થઈ. બુદ્ધિ શબ્દને સમજી લઈએ, જો ને બહુ વિશાળ શબ્દ નાનો, અર્થ વિશાળ છે. આના માટે ઘણા આપણે ડાપણ, આનામાં ડાપણ વધારે છે, આનામાં ઓછું છે. એનામાં મતિ, સમજણ, વિવેક શક્તિ, માનસિક સજાગતા, આ બધા શબ્દોનો ઉપયોગ આપણે બુદ્ધિ માટે કરીએ છીએ. બુદ્ધિ એ વિચાર, આમ તો જુઓ ને તો આપણા તમામ પ્રયત્નો, તમામ વર્તન એમાં બુદ્ધિનો ઉપયોગ થાય. ડિટેલ્સમાં શબ્દને સમજાવી દઉં છું એટલે ચેપ્ટર ઇઝી થઈ જાય. કોઈ પણ શબ્દને સમજી લેશો ને તો ચેપ્ટર ઇઝી થશે. બુદ્ધિ એ તમામ બોધન પ્રક્રિયાઓ, આપણે જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલું પણ બિહેવિયર, વર્તન કરીએ છીએ ને એમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. અરે બ્રશ કરો ને, સવારે ઉઠીને બ્રશ કરો છો ને એમાંય બુદ્ધિનો ઉપયોગ થાય. તમે આપણે કપડાં પહેરીએ છીએ ને એમાંય બુદ્ધિનો ઉપયોગ થાય. આપણે બેસીએ છીએ ને એમાંય બુદ્ધિનો ઉપયોગ થાય. આપણે ચાલીએ છીએ એમાંય બુદ્ધિનો ઉપયોગ થાય. તમામ વર્તનમાં. અરે રમત રમીએ છીએ ને એમાંય અભિવ્યક્તિ હાર જીતની કરીએ છીએ ને બુદ્ધિનો ઉપયોગ થાય. સંબંધો છે ને, સંબંધો કઈ રીતે જાળવવા ને એમાંય બુદ્ધિનો ઉપયોગ થાય. બેસવામાં જો બધા બેઠા હોય ને એમાં કેટલાક છે ને અલગ બેઠા હોય, બુદ્ધિનું પ્રદર્શન છે, બુદ્ધિનો ઉપયોગ થાય છે. બેસવાની રીતમાં એક બુદ્ધિ છે. તમે ખાઓ છો કે જમવામાં યસ ખાવા પ્રક્રિયા થાય છે ને, વર્તન થાય છે તો બુદ્ધિ એમાં ઉપયોગ થાય છે. એટલે કે આપણા જીવનમાં તમામ વર્તન, મારી દ્રષ્ટિએ તો એ શારીરિક હોય, સામાજિક હોય, આવેગિક હોય પ્રક્રિયાઓ, રાજનૈતિક પ્રક્રિયાઓ હોય કાં તો વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, આ તમામમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. બુદ્ધિ એનો અર્થ, શાબ્દિક અર્થ સમજી લઈએ થોડો. આ બેઝિક એની પ્રસ્તાવનાની ચર્ચા કરી. કોઈ પણ ટોપિક સાયકોલોજીમાં, કોઈ પણ ચેપ્ટર સમજવું હોય, બધા સીધા પ્રશ્નો વાંચે છે, એને તૈયાર કરે. હું એવું કહું છું કે પહેલાં ચેપ્ટરમાં પહેલું પત્તું, દરેક ચેપ્ટરનું પહેલું પેજ છે ને એને શાંતિથી 2 વખત વાંચી લો અને પછી ચેપ્ટરની તૈયારી કરો તો બેસ્ટ તમારું, તમને સમજણ ક્લિયર થઈ જશે. પહેલી શબ્દ છે બુદ્ધિ, આપણે એનો અર્થ સમજવો છે. ધ્યાન બધું બુદ્ધિ છે ને એનો સંસ્કૃત ભાષાનો શબ્દ, એનો બુદ્ધ શબ્દ પરથી બનેલો શબ્દ છે. બુદ્ધિ શબ્દ, બુદ્ધ શબ્દનો અર્થ સમજવું કે જ્ઞાન પામવું. એનો શુદ્ધ ગુજરાતી અર્થ આપણે કરીએ ને તો સમજવું કે જ્ઞાન પામવું. એટલે કે બુદ્ધિ એટલે કે સમજવાની કે જ્ઞાન મેળવવાની શક્તિ, એને આપણે બુદ્ધિ કહીએ. વ્યાખ્યા બની નાનકડી. બુદ્ધિ એટલે સમજવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક ક્ષમતા, એટલે કે આપણી બુદ્ધિ. અંગ્રેજી શબ્દ આપણે ઇન્ટેલિજન્સ શબ્દ વાપરીએ, લેટિન ભાષાનો શબ્દનો અર્થ સમજી લેવો છે. લેટિન ભાષાના શબ્દ ઇન્ટેલિજન્સ પરથી બનેલો શબ્દ,
ઇન્ટેલિજન્સ શબ્દ પરથી બનેલો અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ, અને ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ. આ ઇન્ટેલિજન્સ શબ્દનો અર્થ તમે શુદ્ધ ગુજરાતી જુઓ ને, લેટિન ભાષાનો શબ્દ છે, એનો અર્થ છે સમજવું, એટલે બુદ્ધિ. એટલે ઇન્ટેલિજન્સ એટલે સમજવું, એટલે કે બુદ્ધિ એટલે સમજવાની શક્તિ ને એ બુદ્ધિ છે. સમજાય છે મગજમાં શબ્દ ધ્યાન આપજો. બુદ્ધિ આમ તો જુઓ, પહેલા એક સ્ટોરી, નાનકડી સ્ટોરી છે કે પેલા ભગવાન છે ને એ બુદ્ધિ વેચવા આપે છે, નહીં કે બધાને બુદ્ધિ આપી દઈએ એટલે બધાને બોલાયા. અમુક માણસો એવા હતા કે વહેલા ઉઠીને તૈયાર થઈને ફટાફટ દોડીને જતા રહ્યા, તેમને ભગવાને બુદ્ધિ આપી દીધી. અમુક હતા લેટ લતીફો, ઉઠે લેટ. ભગવાન ક્યાં જવાનો છે, આપણને આપવાનો છે ને બુદ્ધિ, જઈએ છે બધાને જવા દો ને. અમુક છેલ્લે ગયા દોડી, છેલ્લે ગયા એટલે ભગવાને બધાને બુદ્ધિ વેચી દીધી હતી, થોડી બધી હતી. અને આવા આવનારા વધારે હતા જ લેટ આવનારા. એટલે ભગવાને શું કર્યું, ચાલુ આ બધા તો બુદ્ધિ કરી હતી વેચવી. એટલે ભગવાને આમ બુદ્ધિને કરીને આમ છાંટી, જેના ઉપર છોંટો પડ્યો એના ઉપર પડ્યો. એટલે નહીં કહેતા અમુકમાં બુદ્ધિનો છાંટોય નથી, આ પેલા એ રહી ગયો હશે, પાછળ ઊભો હશે, નવથી છેલ્લો આવ્યો હશે, છાંટો પડ્યો એ પાય. ઓકે, એટલે કે બુદ્ધિ એવી છે જેના હોય એના હોય, છતાં એને કઈ રીતે ડેવલપ કરી શકાય ને આ ચેપ્ટરમાં સમજવાનું છે. ઓછી હોય તો એને ડેવલપ કરી શકાય છે, સમજી લઈશું આગળ. ધ્યાન બાજુ બુદ્ધિ, એની વ્યાખ્યાઓ પહેલાં થોડી ચર્ચા કરી લઈએ. વ્યાખ્યા શબ્દને સમજવો છે ને, એટલા માટે બુદ્ધિ એટલે આપણે સાર્થ ગુજરાતી જે જોડણી કોર્સ છે એમાં બુદ્ધિની જો બુદ્ધિ માટે એક બાબત એવી છે કે દરેક માનવી, દરેક વ્યક્તિ કારણ કે દરેકમાં જુદી જુદી ક્ષમતા છે, એના વિશે વિચારવાનું દરેકનું જુદું જુદું છે. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકોએ બુદ્ધિ એને જુદી રીતે વ્યાખ્યા આપેલી છે, અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. સૌ પ્રથમવાર આમ તો એબિંગહોસ જર્મન મનોવૈજ્ઞાનિક છે, એને 1879માં સૌ પ્રથમવાર આપણને બુદ્ધિ શબ્દની વ્યાખ્યા આપવાનો એને પ્રયત્ન કર્યો છે. એક હેતુલક્ષી પ્રશ્ન બને, બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયત્ન કોણે કર્યો? તો એબિંગહોસે કર્યો છે. કઈ સાલમાં કર્યો? તો 1879માં એને બુદ્ધિનો સૌ પ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. ધ્યાન આપજો, બુદ્ધિની વ્યાખ્યા એનો સમજાય છે ને? ઓકે, ધ્યાન આપજો. સાર્થ ગુજરાતી જોડણી કોષમાં બુદ્ધિની એક વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજ શક્તિને એટલે બુદ્ધિ. વસ્તુને જાણવાની, ચિત્ત એટલે કે આપણા મન, એની આકલન કરવાની, અંદાજ મેળવવાની કે આ પરિસ્થિતિ કેવી છે, મારા ફાયદો થશે કે નુકસાન થશે, કાં તો મારા યસ, એનું આકલન કરવાની શક્તિ એ આપણી બુદ્ધિ છે. બુદ્ધિને જો વ્યાખ્યા યાદ કરવી હોય તો એમાંથી 2-3 શબ્દો જ ઉઠાવવાના હોય. જાણવાની, વસ્તુને જાણવાની, ચિત્તની આકલન અને સમજ શક્તિ, 3 શબ્દો છે આની અંદર. વસ્તુને જાણવાની, ચિત્તની આકલન અને સમજ શક્તિ ને એટલે બુદ્ધિ. બીને મને બેસ્ટ વ્યાખ્યા ગમતી હોય તો સેકન્ડ છે, બીની અને સાયમને આપેલી. બહુ મોટો સાયકોલોજીસ્ટ છે, નામ યાદ રાખવું જરૂરી છે એનો, પણ બીની અને સાયમને બેસ્ટ વ્યાખ્યા આપી કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે તર્ક કરવાની અને યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિને એટલે બુદ્ધિ. 3 શબ્દો આવ્યા જુઓ, સારી રીતે સમજવાની, સારી યોગ્ય રીતે નિર્ણય કરવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિને એટલે આપણી બુદ્ધિ. 3 શબ્દો અને વ્યાખ્યા, સારી રીતે, સારી રીતે, સારી રીતે એટલે કે બુદ્ધિ છે. ધ્યાન આપજો, બુદ્ધિ જો 3 શબ્દો આવ્યા, સમજવાનું, નિર્ણય કરવાનો અને તર્ક કરવાનો. 3 શબ્દો ક્યાં યાદ રહી જાય ને એટલે બુદ્ધિ યાદ રહી ગઈ. વ્યાખ્યા મારી સાથે બોલીશું, સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય કરવાની અને તર્ક કરવાની શક્તિને એટલે બુદ્ધિ છે. તમે જે નિર્ણય યોગ્ય રીતે કરો છો તો બેસ્ટ નિર્ણય કરો છો તો બુદ્ધિશાળી, વધારે બુદ્ધિ છે, તમારો નિર્ણય પર ખબર પડી જાય. સમજો છો કેટલું તમે, એ તમારી બુદ્ધિ ક્ષમતા છે ને. તર્કબદ્ધ તમે કઈ રીતે વિચારી શકો છો ને એ તમારી બુદ્ધિ ક્ષમતા છે.
બિની અને સાયમોને આપી છે, બેસ્ટ વ્યાખ્યા આપી છે. બુદ્ધિ એટલે વેક્સલરે એક આપવાના ટર્મને એક વ્યાખ્યા આપી એ જોઈ લઈએ. બુદ્ધિ એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે, એટલે કે બુદ્ધિશાળી છે. એક જ શબ્દ છે વ્યાખ્યા, અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. અમૂર્ત શબ્દ યાદ રહે ને એટલે બુદ્ધિની વ્યાખ્યા યાદ રહી. જોજો, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે, એટલે બુદ્ધિમાન છે. અમૂર્ત રીતે કોઈ પણ જો ને, મૂર્ત એટલે કે આપણે જેને અડી શકીએ અને જોઈ શકીએ ને મૂર્ત છે. અમૂર્ત એટલે જેને જાણી નથી સમજી, એટલે કે જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા એવી બાબતો. કોઈ ઘટના બને અને એના દૂરોગામી પરિણામો કેવા આવશે, એ ઘટના એ પરિસ્થિતિના કારણે પછી કેવી મુશ્કેલીઓ આવશે, કાં તો કેવી પરિસ્થિતિ બનશે, એને સમજવાનું. એને જેટલું ડીપમાં સમજો, એને જેટલું પરફેક્ટ સમજો, એટલું અમૂર્ત રીતે વિચારવાની શક્તિ તમારી વધારે છે એવું કહેવાય. અમૂર્ત રીતે વિચારવાની શક્તિ વ્યક્તિના જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. ધ્યાન આપવાનું. આ વેક્સલરે આપી છે કે બુદ્ધિ વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ. જો શબ્દ એક જ છે, દરેક વૈજ્ઞાનિકોએ, સાયકોલોજિસ્ટોએ એની વ્યાખ્યા જુદી જુદી આપી, કારણ કે વિશાળ અર્થ વિશાળ છે. બુદ્ધિ વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. 3 શબ્દો આવે આમાં, વ્યાખ્યાન સમજજો. જો ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. 3 શબ્દો યાદ રહે, વ્યાખ્યા યાદ રહી જાય. એવી સમગ્રલક્ષી શક્તિ જેને વ્યક્તિ ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. તર્કબદ્ધ વિચારી શકો, ધ્યેય જે નક્કી કર્યું ને એ પ્રમાણે કામ કરી શકો. આપણે નહીં, તમે 12મા ધોરણમાં એક ધ્યેય નક્કી કર્યું કે મારે આટલા પરિણામ લાવવું છે, તે 12 મહિના ધ્યેયપૂર્વક જે ધ્યેય નક્કી કર્યું ને એ પ્રમાણેનું કાર્ય કરી શકો. અને બુદ્ધિશક્તિ છે. ધ્યાન આપજો. 3 શબ્દો એટલે કે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકાય, તાર્કિક રીતે વિચારી શકાય અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકાય. અને બુદ્ધિ કહી છે વેક્સલરે. સ્ટનબર્ગ છે ને, નહીં 3 શબ્દો એને ખબર નહીં, 3નો આપણો પ્રિય હશે. એનો સિદ્ધાંત જોઈશું એટલે આગળ એની ચર્ચા કરી લઈશું. પણ બુદ્ધિ પર્યાવરણના કોઈ પણ, સ્ટનબર્ગે આપેલી વ્યાખ્યા, બુદ્ધિ પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે, જો આ શબ્દ છે એમ સમજવો જરૂરી છે આપણા માથે, આપણા જીવન માથે. ચાલો ચાલવા માટે એનો ઉપયોગ થાય છે. જો બુદ્ધિ ના હોય તો ચાલતોય ના આવડે, રસ્તા મારે ઘડીએ પડે એટલે ના બેસ્ટ કાર્ય કરવાની શક્તિ નહીં, બુદ્ધિ છે. બુદ્ધિ વ્યાખ્યા જોઈએ, પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે એને અનુકૂલન કરવાની અથવા એને ગાંઠ આપવાની અથવા એને પસંદ કરવાની જરૂરી માનસિક શક્તિ કે કુશળતા. પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે, જો પર્યાવરણ જેવું પણ પરિસ્થિતિ બને, આપણને તમે 12મું ધોરણ પૂરું કરો પછી કોલેજમાં જાઓ, એક અલગ પર્યાવરણ આવ્યું. આ પર્યાવરણને એની સાથે અનુકૂલન થવાની શક્તિ. સ્કૂલમાં ભણતા હોય એ જ રીતે કોલેજમાં જવાતું નથી. યુનિફોર્મ પહેરીને રોજ શાળામાં જઈએ, પણ સ્કૂલમાં કોલેજમાં ન જવાતું. ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂળ થાય અથવા એ પર્યાવરણને ગાંઠ આપવાનો પોતાની રીતે. આપણે એ પર્યાવરણને આખું ત્યાં જઈને બદલી દઈએ, કાં તો એને પસંદ કરવાનું કે મારે ગ્રુપો ઘણા બધા કોલેજમાં હોય, મારે કયું પર્યાવરણ, કયું ગ્રુપ પસંદ કરવું છે અને મારે કોની સાથે રહેવું છે. યસ, એટલે કે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે એને અનુકૂલન કરવાની અથવા એને ગાંઠ આપવાની અથવા એને પસંદ કરવાની જરૂરી માનસિક શક્તિ પડે છે. બુદ્ધિ એટલે જો 3 શબ્દો આવ્યા, પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે શું કરવાનું, અનુકૂલન અથવા એને ગાંઠ આપવાનો અથવા એની પરિસ્થિતિ પસંદ કરવાની. પર્યાવરણને 3 શબ્દો, અનુકૂલન, ગાંઠ અને પસંદ, 3 શબ્દો યાદ રહે ને એટલે બુદ્ધિની વ્યાખ્યા યાદ રહી જાય. ધ્યાન આપજો. સ્ટનબર્ગ બુક લઈને બેસો જોડે તોય ચાલશે મારું, કાં તો આને પછી આ વ્યાખ્યાઓ લખી નાખજો.
અને જો બોર્ડ માટે કહી દો કે પરીક્ષામાં બોર્ડમાં વ્યાખ્યા તમારે લખવાની જ છે, પૂછાય કે ના પૂછાય, વ્યાખ્યા લખવાની આવશે. 100% આપણે સાયકોલોજી આપણું રિઝલ્ટ બેસ્ટ અત્યાર સુધી આવેલું છે. મનોવિજ્ઞાનમાં 99 ગયા વર્ષે શાહ હેતવી આપણે 99 માર્ક્સ અને 90 પર તો ઘણા બધા હતા. એટલે છેલ્લે એક વાત કરું છું કઈ રીતે તૈયારી કરવી, પણ પહેલાં આના સમજી લઈએ વ્યાખ્યાને. ધ્યાન આપીશું. બુદ્ધિએ જેપી દાસે આપેલી છે એક વ્યાખ્યા, આપણે એને જોઈ લઈએ. બુદ્ધિ તમામ બોધન પ્રક્રિયાઓ, બૌદ્ધિક પ્રક્રિયા અથવા બોધન પ્રક્રિયા, બે શબ્દોનો અર્થ સમાન છે. તમામ બોધન પ્રક્રિયાઓનો સરવાળો. એટલે કે આપણે જે બુદ્ધિપૂર્વકનું કાર્ય કરીએ છીએ, જેમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે, તમામ પ્રક્રિયાઓ એનો સરવાળો એટલે કે બુદ્ધિ એ તમામ બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે. જેમાં આપણે આયોજન આવી જાય, માહિતીનો સંકેતોમાં અંકને આવી જાય, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. આ બુદ્ધિ છે. બીજી વ્યાખ્યા, આ બધી આટલી વ્યાખ્યાઓ છે. આપણી બુકમાં એક નથી આપી એવી એક વ્યાખ્યા, એક વધારાની તમને કહી દો. બુદ્ધિ એટલે આપેલી માહિતીથી આગળ જવાની અને અનુભવમાંથી લાભ ઉઠાવવાની શક્તિને એને બુદ્ધિ કહેવાય છે. આપેલી માહિતીમાંથી આગળ જવાની અને અનુભવમાંથી લાભ ઉઠાવવાની શક્તિને એને આપણે બુદ્ધિ કહીએ છીએ. આ થઈ બુદ્ધિની વ્યાખ્યાઓ. ગમે જો એટલે બિનિયન સાયમનની યાદ રહી જાય એવી છે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય કરવાની, યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિને એ બહુ સિમ્પલ વ્યાખ્યા ગમે તે એક તો આવડવી જ જોઈએ આપણને. આટલી બધી છે, તમને જે પસંદ આવે એ વ્યાખ્યાન તૈયાર કરો ને ના સમજાય તો મને કહેજો તો અને ટીપમાં બધી જ વ્યાખ્યાઓ આવડે તો સૌથી શ્રેષ્ઠ વાત છે. પણ એક તો આવડવી જ જોઈએ. પરીક્ષામાં લખવી ફરજિયાત છે. આ ચેપ્ટરમાં બુદ્ધિ પૂછાશે, તમારે લખવી તો પડશે જ. એટલે અથવા બુદ્ધિ શબ્દનો અર્થ અને એની વ્યાખ્યા, સામાન્ય શાબ્દિક અર્થ જો સંસ્કૃત શબ્દ બુદ્ધ થાય, સમજવું કે જ્ઞાન પામવું એનો ગુજરાતી અર્થ થાય. એટલે કે સમજવાની કે જ્ઞાન પામવાની ક્ષમતા છે ને એને આપણે બુદ્ધિ કહીએ છીએ. ઇન્ટેલિજન્સ અંગ્રેજી શબ્દ આપણો ખ્યાલ આવી ગયો છે ને. ઇન્ટેલિજન્સ પરથી બનેલો શબ્દ, લેટિન ભાષાનો શબ્દ ઇન્ટેલિજન્સ, એનો અર્થ સમજવું. એનો શુદ્ધ લેટિન ભાષાના શબ્દનો અર્થ થાય સમજવું. એટલે કે સમજવાની શક્તિને સમજ શક્તિની એટલે બુદ્ધિ છે. બુદ્ધિની બાકીની વ્યાખ્યાઓ જોઈ લીધી આપણે. બેસ્ટ માનવીની મૂલ્યવાન મૂડીને આપણી મૂલ્યવાન મૂડી આપણા જોડે બીજું કંઈ નહીં હોય ને, પૈસા ખલાસ થઈ ગયા હશે ને, કંઈ નહીં હોય ને, બુદ્ધિ હશે ને તો આખી દુનિયા જીતી શકાશે. અરે ઢગલો રૂપિયા હશે પણ જો બુદ્ધિ નહીં હોય ને તો ખલાસ એ રસ્તા ઉપર આવી શકાય. એટલે કે જો બુદ્ધિ છે ને, ભગવાને મૂલ્યવાન મૂડી આપી છે આપણને, એનો સદુપયોગ કરી શકાય અને જીવનમાં સક્સેસ થઈ શકાય એવો શબ્દ આપણો આ બુદ્ધિ શબ્દ છે. એના પછી મારે સામાન્ય સંભવિતતાનો આલેખ, તમારે 3 ગુણની શોર્ટ નોટ છે એ સમજવાની છે, અને બુદ્ધિના અભ્યાસ અંગેના અભિગમો. અને પછી જ વિડીયો મૂકું છું, તમારે આજે જ એને જોઈ લેશો. પણ મારે કહેવું છે કે સાયકોલોજીને તૈયાર કરવું છે ને તો કઈ રીતે કરી શકાય. 90 અપ જવું છે ને તો એનો સિમ્પલ રસ્તો છે કે આ ચેપ્ટરમાં જેટલા પણ પ્રશ્નો છે, પહેલાં તો જેટલી વ્યાખ્યાઓ છે, એક વ્યાખ્યાનું પેમ્પલેટ બનાવી દેવા. દરેક ચેપ્ટરનું નામ આપવાનું. પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ. એમાં જેટલી વ્યાખ્યાઓ છે બુકમાંથી ખોળી લો અને એ વ્યાખ્યાઓ લખી નાખો. મસ્ત અક્ષરે લખો તો આપણને વાંચવું ગમે. બીજું એક બાબત એવી છે, બીજું એક પેમ્પલેટ એવું બનાવો કે ચેપ્ટરમાં જેટલા મુદ્દા છે, દાખલા તરીકે આ ચેપ્ટરમાં બુદ્ધિના અભ્યાસ અંગેના અભિગમો, તો 5 અભિગમો છે, તો બુદ્ધિના અભ્યાસ અંગેના અભિગમો લખો. નીચેના અભિગમ નંબર 1, 2, 3, 4, 5 અલગ અલગ પેન કલરનો ઉપયોગ કરીને લખો. આવા ચેપ્ટરમાં જેટલા પણ મુદ્દા હોય એનું એક પેમ્પલેટ બનાવો. 10 ચેપ્ટર છે. મારું એવું માનવું છે કે એક ચેપ્ટર માટે 2 પેજ કદાચ આગળ પાછળ થઈ જાય, કાં તો 2 પત્તા થાય તો 20 પેજ છે. આ 20 આને વાંચી લો ને, અંદરનું લખાણ છે ને એ આપણી મેહુના, એ આપણી જવાબદારી છે. એ મગજમાં ફિટ કરી દઈશ. પણ ખાલી મુદ્દાની વ્યાખ્યા તૈયાર કરી દો, સાયકોલોજીનું પરિણામ ચેન્જ ના થાય ને તો ખલાસ થઈ ગયું. પણ આટલા 20 પર જો નાનું બાળક હોય ને,
આપણા ઘરમાં ગાયત્રી મંત્રની પ્રાર્થના થતી હોય સવારે કે જે પણ પ્રાર્થના છે, નાનું બાળક છે અને સંસ્કૃત આવડતું ન હોય છતાં એ સંસ્કૃતના શ્લોકો કે પ્રાર્થના યાદ રહી જાય. આનું કારણ શું? એ રોજ સાંભળે છે અને રોજ મમ્મી પપ્પા સાથે બોલવાનો ટ્રાય કરે છે. અઠવાડિયું ના આવડે, 10 દિવસ ના આવડે, 15 દિવસ ના આવડે, 20-25 દિવસે એ મોઢે થઈ જાય. હું એવું કહું છું કે રોજ સવારે એક ટાઈમ બનાવો, એક પેમ્ફલેટ બનાવી દો અને એક ટાઈમ બનાવી દો. સમય છે આપણી જોડે અત્યારે, કયા ટાઈમે મારે આ પેમ્ફલેટ આટલું પહેલા દિવસે વાંચતા અડધો કલાક થશે, બીજા દિવસે એ વાંચવામાં સ્પીડ વધશે 20-25 મિનિટ, પછી તો તમારે 10-15 મિનિટમાં આખા એ પેમ્ફલેટ વાંચાઈ જશે, ફાસ્ટ વાંચાઈ જશે. 15-20 દિવસ કન્ટિન્યુ વાંચી લો, એ દરેક શબ્દની વ્યાખ્યાન મુદ્દા છે ને એ કડકડાટ જીવનમાં કદી ભૂલાશે નહીં. બસ આ આવડી ગયું ને તો 90 અબ દુનિયાની કોઈ તાકાત નથી બેટા આપણું રોકી શકાય. ઓકે, નેક્સ્ટ આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ સમજવો છે, જોઈ લઈએ નેક્સ્ટ. ઓકે,